મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હસનાપુર ગામના પ્રગતિશીલ ખેડૂત પંકજ પટેલે પોતાની ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી છોડી એકદમ નવી જ ખેતી ડ્રેગન ફ્રૂટની શરૂ કરી છે. સરકાર દ્વારા યોજાતા કૃષિ મેળા, કૃષિ સંમેલન, ખેતીવાડી અધિકારી તથા બાગાયત અધિકારીના માર્ગદર્શન મળ્યું, જેના કારણે મને પ્રોત્સાહન મળ્યું તથા યુટ્યુબ પર પણ વિડીયો જોઈને મને પણ ડ્રેગન ફ્રૂટ વાવવાની ઈચ્છા થઈ અને મેં મારા 2 ખેતરમાં કુલ 1.5 એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું. આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે મારે લગભગ 13 મહિના થયા છે અને હવે અત્યારે એને ફ્રૂટ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ડ્રેગન ફ્રૂટમાં પાક એવો સારો છે. આની અંદર મેં પપૈયા અને ડ્રેગન ફ્રૂટની મિક્સ ખેતી કરેલ છે. બીજું કે સરકારને એટલું કહેવાનું કે આમાં ખર્ચો વધારે પડતો હોવાથી સરકાર આમાં કંઈક સહાય જેવું કરે તો અમને સારું રહે અને એમાં થોડું ફાયદાકારક રહે. ડ્રેગન ફ્રૂટની સાથે એક મગફળીનો પણ પાક લીધો અને આ વખતે પપૈયાની વાવણી કરી છે. આમ આ પાકની સાથે સમાંતર બીજો પાક પણ લઈ શકાય છે. ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો તે પિતાયા તરીકે પણ ઓળખાય છે. હાલમાં હેલ્થ કોન્સિલર લોકોની પહેલી પસંદ બની ગયું છે. ફ્રૂટ સલાડમાં પણ આ ફળને હવે સ્થાન અપાયું છે. નાના કેળા બિયા ધરાવતા આ ફળમાં મહત્તમ ન્યુટ્રિયન્ટ્સ મળે છે, માટે નાના બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ આ ફળ લાભકારી છે. અશક્તો અને બીમારો માટે પણ આ ફળ એક સંજીવની સમાન છે. ખેતી મેં મહેસાણા બાગાયત અધિકારીના સુરેન્દ્રસિંહ સાહેબ બાગાયત અધિકારી એમના માર્ગદર્શન હેઠળ મેં આની ખેતી કરી હતી અને એમનો સારો એવો અમને રિસ્પોન્સ પણ મળેલ છે અને એમના કહેવાથી આ મેં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે અને આમાં સારું લાગે છે મને. અને પહેલા વર્ષે મેં વચ્ચે મિક્સની અંદર મગફળીની પણ ખેતી કરેલ હતી. ગુલાબી, લીલા, પીળા અને કેસરી રંગની છાંટ આ ફળ ધરાવે છે. છોડ પર ઉગતા આ ફૂલ 7 થી રાત્રિ સુધી ખીલે છે, એટલે કે તેને મૂન ફ્લાવર કે પછી કિંગ ઓફ નાઇટ ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તો બદલાતા સમય સાથે ટેકનોલોજી અને વિજ્ઞાન તથા ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂત બદલાઈ રહ્યો છે. ક્યારેય ન જોઈ હોય તેવી અવનવી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યો છે. રિપોર્ટર અનુપસિંહ ચાવડા, DK7 ન્યૂઝ, મહેસાણા.